નમસ્કાર દર્શક મિત્રો, શિરોડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિરોડમાં આવેલી રિયા વેલ્ડિંગ વર્ક્સ નામની દુકાન બહાર વેલ્ડિંગની કામગીરી દરમિયાન મોટરસાયકલમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી। વડોદરા જિલ્લાના શિરોડ મુકામે આજે એક મોટરસાયકલમાં આગ લાગતા આગમાં મોટરસાયકલ સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી। ત્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શિરોડ તાલુકા મથકે મોટરસાયકલની ગેરેજ ધરાવતા લાલાભાઈ રાણા સ્ટેન્ડની પિનને વેલ્ડિંગ કરાવવા માટે રિયા વેલ્ડિંગ વર્ક્સ નામની દુકાન ઉપર ગયા। તે દરમિયાન અચાનક વેલ્ડિંગનો ચણખો પડતા મોટરસાયકલમાં એકાએક આગ ભભૂકી ઉઠી। જોકે રિયા વેલ્ડિંગ વર્ક્સ નામની દુકાન પર ફાયર સેફ્ટીનું બોટલની મદદથી આગ ઉપર કાબુ મેળવવામાં નિષ્ફળતા મળી હતી, જેને લઈને મોટરસાયકલ આગમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। અમે સ્ટેન્ડની મારું નામ રાણા લાલાભાઈ છે, મારું ગેરેજ છે મોટરસાયકલનું, અને હું સ્ટેન્ડની પિન કપાવવા માટે મોટરસાયકલને આવ્યો હતો। હવે એમાં સ્ટેન્ડ કાપતા કાપતા ગ્રાઇન્ડરનો તણખો ઉડ્યો અને નીચે સહેજ પેટ્રોલ જમ્યું હશે એટલે તરત પકડી લીધે, અને અમારી કને આ ગેસનું એ હતું એટલે એનાથી અમે એ કરીને તાત્કાલિક એ કર્યું અને એ થયું ને મોટી દુર્ઘટના ઘટના બચી ગઈ। નહીં તો પેટ્રોલ વધારે વેરાયું હોત તો વધારે યથાર્થને ફાયર થઈ જાય।